નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. સમાચારો પર કરીએ નજર તો વડોદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો આવ્યો છે. સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોર્પોરેટરના પુત્રની હત્યા કરાઈ. પોલીસની હાજરીમાં જ યુવકને છરીના ઘા ઝીકાયા. યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવકની હત્યા પરિવારજનો સહિત લોકોએ પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો. વાત કરીએ વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. પોતાના મત વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબર નામના શખ્સે પોલીસની હાજરીમાં આજે છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળેટોળા એકઠા થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. શહેરના નાગરવાડા વિસ્તારમાં પણ સ્થિતિ વધુ બગડે નહીં તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચી અને હોબાળો મચાવ્યો હતો. પોલીસના વાહન પર પથ્થરમારો પણ કરાયો હતો.